રૂક્ષ્મણીજીએ પત્ર લખ્યો છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરેર હરતોંગતાપમ રૂપમ દ્રશામ દૃશિમતામખિલાર્થલાભમ ત્વય્યચ્યુત વિશતિ ચિત્તમ પત્રપમ મે. રૂક્ષ્મણીએ શું કીધું કે મેં તમને સાંભળ્યા છે. શ્રુત્વા, મેં નારદજી પાસેથી તમને સાંભળ્યા છે, તમને ક્યારેય મેં જોયા નથી. મેં તમને સાંભળીને પ્રેમ કર્યો છે. એમ આપણે પણ ભગવાનને જોયા નથી, પણ ભગવાનને સાંભળ્યા છે. અને સાંભળીને આપણે પ્રભુમાં પ્રેમ થાય છે. રૂક્ષ્મણીજીના આમાં બુદ્ધિ પ્રતિભાના દર્શન થાય છે. રૂક્ષ્મણીજીએ વિચાર કર્યો કે શું લખું, હજી મારા પતિ તો થયા નથી, એટલે એમ લખ્યું, હે ભુવન સુંદર, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર, મેં તમને સાંભળ્યા છે. તમે આવો અને મારું હરણ કરીને લઈ જાઓ. આ રૂક્ષ્મણીનો જ પત્ર નથી, આ રૂક્ષ્મણીની જ વિનંતી નથી, પણ દરેક જીવાત્માની વિનંતી છે. દરેક જીવાત્માએ આવો પત્ર પ્રભુને લખવો જોઈએ. ઇતના તો કરના સ્વામી जब प्राण तन से निकले, गोविंद नाम लेकर फिर प्राण तन से निकले. गंगा जी का तट हो या यमुना का वंशी वट हो, मेरा सांवरा निकट हो, जब प्राण तन से निकले. यह नेक सी अरज है, मानो तो क्या गरज है. આ એક મારી અરજી છે. હે પ્રભુ, અરજી મારી, મરજી તમારી. જો હું યોગ્ય હોઉં, જો પાત્ર હોઉં, તો તમે આવજો અને તમે મારું હરણ કરીને લઈ જાજો. અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. મારા અંત સમયના બેલી. આપણે પણ પ્રભુને પત્ર લખવાનો છે. અને રૂક્ષ્મણીજીએ લખ્યું કે હું પણ તમારા બરોબરીમાં છું. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપમ, વિદ્યા વયો દ્રવિણ ધામ અભિરાત્મ તુલ્યમ. હે પ્રભુ, તમારું કુળ ઊંચું છે તો અમારું કુળ પણ ઊંચું છે. હું પણ વિદર્ભ દેશના રાજાની દીકરી છું. જો આમાં દીકરા કે દીકરીના લગ્ન કરતી વખતે શું જોવાય એ બતાવ્યું છે. અને આપણે આજે શું જોઈએ છે? આપણે બસ પેલા એટલું જ જોઈએ, પેલા દીકરી પસંદ કરી લે કે દીકરો પસંદ કરી લે કે ભાઈ તને ગમે છે,
તો ઈ તો બસ રૂપ જોવે, પણ એના માતા પિતા પછી એ જોવે કે એની પાસે સંપત્તિ કેટલી છે, શું નોકરી કરે છે, શું ધંધો કરે છે, આપણી દીકરી ત્યાં જાશે તો સુખી થશે. કન્યા વરયેતે રૂપમ, કન્યા દીકરી છે ઈ રૂપને વરે છે. પિતા વિત્તમ, પિતા શું જોવે કે પૈસો છે કે નહીં, મોટર ગાડી બંગલા છે કે નહીં. બાંધવા કુલ ઈચ્છંતી, સગાવાલા એમ જોવે કે આપણા કુળનો છે કે નહીં. મિષ્ટાનમ ઇતરે જના, બીજા શું જોવે કે ભલે ને તમે તમારે કરો ને કંકુના, અમને તો લાડવા ખાવા મળશે. પણ પેલા કુળ જોવાનું છે, કુળ જોવો કે એનું કુળ ક્યું છે, કયા પરિવારનો છે. કુળ જોયા પછી શીલ જોવો, શીલ એટલે સંસ્કાર. દીકરો કે દીકરી સંસ્કારી છે કે નહીં. થોડાક રૂપાળા ઓછા હશે તો હાલશે, પણ જો એનામાં સંસ્કાર નહીં હોય તો એ સંસ્કાર ઘડીકમાં નહીં આવે. રૂપ તો આવી જશે, ચાલો બ્યુટી પાર્લરમાં જઈને રૂપાળા થઈ જશું, પણ સંસ્કાર ક્યાંય વેચાતા નથી મળતા. માટે સંસ્કાર જોવો, શીલ જોવો. કે આપણી દીકરી જેના ઘરમાં જાય છે એ પરિવારના સંસ્કાર કેવા છે, એ ખાનદાન કેવું છે. કે જેની દીકરી આપણે લેવી છે એ પરિવારના સંસ્કાર કેવા છે. ત્રીજો નંબર આપ્યો રૂપને. કુલશીલ રૂપમ, વિદ્યા, પછી એનો અભ્યાસ જોવાનો છે કે એનો અભ્યાસ કેટલો છે. વયો, પછી એની વય જોવાની છે. દ્રવિણ, પછી એનો રૂપિયો પૈસો જોવાનો છે, મોટર ગાડી બંગલા જોવાના છે. કારણ કે એ તો નહીં હોય તો મોટર ગાડી બંગલા તો પછી થઈ જશે. એનામાં આવડત હશે તો એ આવડતથી બધું મેળવી લેશે. પણ શીલ નહીં હોય, સંસ્કાર નહીં હોય તો આપણી દીકરી કે આપણો દીકરો દુખી થશે. વિદ્યા, વયો, દ્રવિણ, ધામ, પછી એનું મકાન, મોટર ગાડી બંગલા બધું પછી જોવાનું છે. એ છેલ્લે આવે, કારણ કે એના ભાગ્યમાં હશે તો એ તો બધું આવી જશે, સંપત્તિ તો આવી જશે, સંસ્કાર નહીં આવે. અને કદાચ માની લ્યો કે તમે સંપત્તિ જોઈને દીકરી દીધી, અને એવું પણ બની શકે કે એ કરોડોપતિ હોય અને એવો સમય આવે એ રોડપતિ બની જાય. બધું ચાલ્યું જાય, પણ જો સંસ્કાર હોય, ગુણ હોય, એનામાં સમજણ હોય તો એ સંપત્તિ તો પાછી મેળવી લે છે. સંસ્કાર ઘડીકમાં નથી આવતા. આમાંથી આપણને આ જાણવા મળે કે આપણે આપણા દીકરી દીકરાને પરણાવવા હોય તો શું જોવાય. માત્ર રૂપિયા પૈસા જોઈને ન પરણાવી દેવાય.